વડોદરા તૃષા મર્ડર કેસ મૃતકની માતાએ કહ્યું, હત્યારાને મને સોંપી દો, હાથ પગ કાપી સજા આપીશ. રાજકોટમાં ફ્લાયઓવર બ્રિજના પાયામાં 25ને બદલે 2022નું નબળું લોખંડ વાપરવાનું કૌભાંડ. ભિલોડાના વણઝરની 13 વર્ષીય દીકરીનું ઓપરેશન કરી હોજરીમાંથી 510 ગ્રામનું વાડનું પૂંછડું બહાર કાઢ્યું. ભાવનગર મનપાના આરોગ્ય વિભાગની દવા ખરીદીમાં ગેરરીતિ, 14 લાખની દવા માસ્કની ખરીદીમાં 2.51 લાખનો ગોટાળો. 4 દિવસ બેંકો બંધ. સમગ્ર ગુજરાતમાં બેંક કર્મચારીઓ ખાનગીકરણના વિરોધમાં 28-29મી માર્ચે હડતાળ કરશે. કચ્છના બન્નીમાં જળ સમસ્યા, 22 ગામો હજુ કૂવાના પાણી પર આધારિત. પાણી યોજનાની પાઇપલાઇનમાં 20 જેટલા ગેરકાયદે કનેક્શન. પાદરાની ચોકસી ગર્લ્સ સ્કૂલમાં આચાર્ય અને શિક્ષિકા બાખડ્યા.